કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. બધા અત્યારે ઉત્સુક હશે, દિવાળીનું વેકેશન આવી રહ્યું છે તો ક્યાં ફરવા જઈશું? બધાને એક પ્રોબ્લેમ હશે કે સાલું દિવાળી વેકેશનમાં ફરવા ક્યાં જઈશું? મિત્રો આજે મેં તમારા માટે એક મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે જે તમે એક દિવસ માટે ફરવા જઈ શકો છો અને ત્યાં તમને ખૂબ મજા આવશે. મિત્રો આજે હું તમારા માટે એક વિડીયો લઈને આવ્યો છું જે માંડવી બીચ અને વિજય વિલાસ પેલેસનો છે. તો આજે આપણે વાત કરીશું. હું એકવાર ગયો હતો અને મારી જોડે એના વિડીયો ફોટોગ્રાફ છે, તો તેના દ્વારા તમને હું બતાવીશ કે ત્યાં કેવું જોવાલાયક સ્થળ છે અને કેવું મજા આવશે. તો મિત્રો આજે હું જઈ રહ્યો છું માંડવી બીચ અને વિજય વિલાસ પેલેસ. તમે જોઈ રહ્યા છો હું ગાડી ચલાવું છું ને તમને પવનચક્કીઓ દેખાય છે. એ પવનચક્કીઓ જે મિત્રો માંડવી જતા આપણા રસ્તા વચ્ચે આવે છે. પવનચક્કીઓને વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે. જ્યાં ઘણી બધી પવનચક્કીઓ હોય એટલે તેને વિન્ડ ફાર્મ કહે છે. તો આપણે હવે પહોંચીશું વિજય વિલાસ પેલેસ. જો વિજય વિલાસ પેલેસની ગ્રીનરી જે ટોપ વ્યૂ છે કેટલો સુંદર ઉપરથી લાગે છે અને આજુબાજુ જુઓ કેટલી ગ્રીનરી છે, કેટલા વૃક્ષો છે જે એની સુંદરતામાં વધારો કરે છે. ફ્રન્ટ વ્યૂમાં જુઓ કેવો મસ્ત લાગે છે વિજય વિલાસ પેલેસ. સુપર પેલેસ છે, એની આજુબાજુ એટલી બધી ગ્રીનરી છે કે જોવી તમને આકર્ષિત કરે છે. વિજય વિલાસ પેલેસમાં જો હું અને મારી વાઈફ છે, સામેથી ફ્રન્ટ વ્યૂ. વિજય વિલાસ પેલેસ એકવાર તો તમારે ખરેખર જવું જ જોઈએ. વિજય વિલાસ પેલેસમાં બહુ મસ્ત છે લુક, ફોટોગ્રાફી માટે બહુ એકદમ મસ્ત વ્યૂ હોય છે. ત્યાં સુંદર ફોટોગ્રાફ્સ આવે છે. વિજય વિલાસ પેલેસમાં ખરેખર મજા આવે છે ફરવાની. જેને ફોટો પાડવાનો શોખ હોય એના તો ત્યાં બહુ મસ્ત ફોટો આવે છે. વિજય વિલાસ પછી અમે લોકો ગયા સીધા માંડવી બીચ. જો માંડવી બીચનું વ્યૂ કેટલું સુંદર છે. સુપર બીચ છે માંડવી બીચ. ત્યાં અમારા ફોટોગ્રાફ છે, હું અને મારી વાઈફ. ત્યાં અમે બધા સ્લો મોશન વોકિંગ કરતા હતા. બહુ મજા માણી ત્યાં માંડવી બીચની અમે. ત્યાં બી જે લોકોને નાહવું હોય, ફરવું હોય તો બી મસ્ત છે. મારી વાઈફ પાણીમાં છબછબિયા કરી રહી છે, કેટલી આનંદિત છે. જુઓ તમે આ ટોપ વ્યૂ જુઓ, દરિયા કિનારે ઉપર વાદળ કેવા સુંદર દેખાય છે. આ ઊંટ જે કેટલું મસ્ત લોકેશન લાગે છે, સુંદર. ત્યાં તમે હોવ તો એકદમ રમણીય વાતાવરણ હોય છે, એકદમ ઠંડુ વાતાવરણ, ઠંડો ઠંડો પવન હોય. સુપર લોકેશન છે માંડવી બીચ. જે લોકોને નાહવાનો આનંદ લેવો હોય અને ઊંટની સવારી કરવી હોય તેના માટે આ એક બહુ મસ્ત જગ્યા છે માંડવી બીચ. સુપર જગ્યા છે. સનસેટ થઈ રહ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. મસ્ત લોકેશન છે. મેં મસ્ત ફોટો લીધો છે સનસેટનો માંડવી બીચનો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક યુ વેરી મચ. આભાર.